ગોંડલના સુલતાનપુર ગામમાં સિંહ પરિવારે કર્યું ગાયનું મારણ. ખજૂરી રોડ પર આવેલા ખેતરમાં ગાયનું મારણ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વારંવાર સિંહના આટાફેરાથી વન વિભાગ સતર્ક. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ ભાજપ અને આરએસએસ પર રાહુલ ગાંધીના પ્રહાર. પ્રફુલ પટેલને એડમિનિસ્ટ્રેટ નહીં પણ રાજા ગણાવ્યા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને 2 મિનિટમાં અહીંયાથી આઉટ કરી દેવાશે. રાજા પરના રાહુલના નિવેદન પર બોલ્યા સંઘવી. કહ્યું રાજા રજવાડાઓએ દેશની એકતા માટે બલિદાનો આપ્યા. રાહુલના નિવેદનથી સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસે રાજા રજવાડાઓને બદનામ કર્યા. રૂપાલાના નિવેદન પર બોલ્યા હર્ષ સંઘવી. કહ્યું રૂપાલા અને પાટીલે પણ સમાજની માફી માંગી છે. અમે માફી માંગીએ છીએ અને માંગીશું. ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની 2 બાજુ છે. રાજા મહારાજાને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન. રાજા મહારાજા જે ઈચ્છતા તે કરતા. જમીન જોઈએ તો પણ છીનવી લેતા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન પર સર્જાયો વિવાદ. રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતાઓએ કર્યો બચાવ. કોંગ્રેસ નેતા અશોકસિંહે કહ્યું રાહુલે અત્યારના સંદર્ભે કહ્યું હોય તો નિંદનીય છે, પણ રૂપાલાએ રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડી તેવી તો રાહુલ ગાંધીએ નથી પહોંચાડી. રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર. પાટીલની પ્રતિક્રિયા. કહ્યું રાહુલ બાબાનું નિવેદન બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓને કોંગ્રેસ શાસનના અનુભવ થયા એટલે જ રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા. પાટીલના નિવેદન પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ. કહ્યું કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું. રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. રાહુલના નિવેદન પર રાજનીતિની રમત રમાઈ રહી છે. રાહુલ ગાંધીના નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા. મનીષ દોશીએ કહ્યું રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું. નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. ધ્યાન ભટકાવવા વિડીયો શેર કર્યો હોવાના આક્ષેપ. રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રતિક્રિયા. કહ્યું દેશની આઝાદી સમયથી રાજા મહારાજાનો મહત્વનો ફાળો રહ્યો છે. સરદાર પટેલની અપીલ પર હોંશે હોંશે રજવાડાઓ આપ્યા. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ. રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ આવી મેદાને. રાહુલ ગાંધી માફી માંગે તેવી ક્ષત્રિય સમાજની માંગ. રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગેના નિવેદન વિશે પરેશ ધાનાણીને સવાલ કરતા ચાલતી પકડી. ધાનાણીએ શહેરના વોર્ડ નંબર 18માં કર્યો ચૂંટણી પ્રચાર. આ દરમિયાન ક્ષત્રિય મહિલાઓએ ધાનાણીના ઓવાણા લઈ મત આપવા માટે કરી અપીલ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે આપ્યો સણસણતો જવાબ. કહ્યું રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. એટલા માટે જ વાહિયાત નિવેદનો કરતા રહે છે. રાહુલના આવા નિવેદનો યોગ્ય નથી. રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાવનગર યુવરાજનું નિવેદન. કહ્યું દિલથી કહું તો રાહુલ ગાંધી પર દયા આવે છે. આટલી જૂની પાર્ટીનો તો તેઓએ સત્યાનાશ કર્યો. જમીન ટોચ મર્યાદાનો કાયદો ઇન્દિરા ગાંધી લાવ્યા, જેનાથી રજવાડાઓની જમીન ગઈ. રાહુલે રાજાઓ પર કરેલા નિવેદન પર રાજકારણ ગરમાયું. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું રાહુલ ભારતમાં ભણ્યા જ નથી એટલે ઇતિહાસથી અજાણ છે. રાજાઓએ દેશ માટે જમીન ન્યોછાવર કરી, પણ કોંગ્રેસ અત્યારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તો આ તરફ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી. કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે. રાજા રજવાડાઓએ તો આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પદ્મિનીબા વાળાએ વખોડ્યું. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પદ્મિનીબાએ કહ્યું આ નિવેદન પર રાહુલે માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના રાજાના નિવેદનને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સત્ય ગણાવ્યું. રાહુલ ગાંધીએ ઇતિહાસમાં જે થયું તે વાત કરી. કોઈ મહારાજાએ આવું ન કર્યું હોય તે શક્ય નથી. કહ્યું રાજનીતિનું કોઈ સ્તર હોવું જોઈએ. ક્ષત્રિય આંદોલન સામે ભાજપનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ. ગાંધીનગર કમલમમાં પાટીલે બેઠક યોજી. ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલે બેઠક યોજી. ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજને અપીલ. રૂપાલા સામે ક્ષત્રિયોના આક્રોશને લઈ 2 પાનાનો પત્ર લખી સોશિયલ મીડિયા પર કર્યો શેર. પત્રમાં ભાજપને સમર્થન આપવાની કરી અપીલ. સુરેન્દ્રનગરના થાનમાં ભાજપ આગેવાનોનો ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ. રૂપાલા હાય હાયના નારા લગાવી ક્ષત્રિયોએ કર્યું વિરોધ પ્રદર્શન. 25થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસે કરી અટકાયત. રૂપાલા વિવાદને લઈ સુરતના બારડોલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. સંમેલનમાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તો ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ રાહુલ ગાંધીએ ક્ષત્રિયોને લઈ આપેલા વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું.
સુરેન્દ્રનગરના લીંબડી ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. 200 થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવા હાજર રહ્યા. તમામ વિખવાદને ભૂલી ભાજપના લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શ્રીહોરાને જંગી બહુમતીથી જીતાડવા કર્યું આહવાન. આણંદના સુજિત્રામાં પ્રતિક ઉપવાસ પર બેઠેલી મહિલાઓને કરાવ્યા પારણા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાજર રહ્યા. રૂપાલાએ રાજપૂત પર કરેલી ટિપ્પણી અને પેપર ફૂટવા સહિતના મુદ્દાઓને લઈને સરકાર પર કર્યા પ્રહાર. નરોડામાં ભાજપની બાઇક રેલીનો વિરોધ. ક્ષત્રિય સમાજના 30 થી 40 યુવાઓએ હાથમાં કાળા વાવટા ફરકાવી કર્યા સૂત્રોચ્ચાર. પોલીસે 25 થી વધુ કાર્યકરોની કરી અટકાયત. ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં આવ્યા વિદેશી ભારતીયો. અમદાવાદથી સુરત એનઆરઆઈ લોકોએ યોજી ભવ્ય કાર રેલી. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદથી નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી. પીએમ મોદીના સમર્થનમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ કાર રેલીમાં જોડાયા. 350 કિલોમીટરની કાર રેલી થકી ભાજપને વોટ કરવાની કરી અપીલ. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો અનોખો પ્રચાર. બળદગાડા પર સવાર થઈ સભા સ્થળે પહોંચ્યા ગેનીબેન. વાવ તાલુકાના તળાવ ગામે કરાયું હતું સભાનું આયોજન. અન્ય કોંગ્રેસ નેતાઓ પણ ગાડામાં બેસી પ્રચારમાં જોડાયા. મતદાતાઓને રીઝવવા રાજકીય નેતાઓના અનોખા અંદાજ. પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ રત્ન કલાકારો સાથે હીરા ઘસ્યા. જેતપુરમાં ચૂંટણી પ્રચાર માટે લલિત વસોયા પહોંચ્યા હતા હીરા બજાર. ચૂંટણીમાં માન્યતાઓનું બજાર ગરમ. રક્તતિલકની માન્યતા બની ચર્ચાનું કેન્દ્ર. જૂના ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજ ચૈત્ર વસાવાને રક્તતિલક કરી વિજય ભવનના આશીર્વાદ આપ્યા. મહેસાણાના વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલનો માનવતાવાદી અભિગમ. રણાસણ ગામ નજીક અકસ્માતગ્રસ્ત મહિલાને સારવાર માટે પહોંચાડાઈ. ઉમેદવારના માનવતાવાદી અભિગમનો વિડીયો વાયરલ થયો. જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાનો પ્રચાર. પદયાત્રા કરી જન સુધી પહોંચવા પ્રયાસ. રાજેશ ચુડાસમાએ 5 લાખથી વધુની લીડ સાથે જીતનો આશાવાદ કર્યો વ્યક્ત. અમદાવાદમાં ભાજપ દ્વારા કેસરિયા બાઇક રેલીનું આયોજન કરાયું. બાઇક રેલીમાં આશરે 4000 જેટલા બાઇક ચાલકો જોડાયા. સાબરમતીના ધારાસભ્ય અને ગાંધીનગર લોકસભાના સંયોજક હર્ષદ પટેલે ચૂંટણી પ્રચાર કર્યો. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને જીતાડવા ભાજપની કવાયત. મોડાસામાં યોજાઈ જિલ્લા યુવા મોરચાની બેઠક. વધુમાં વધુ મતદાન થાય તે માટે અપાયું માર્ગદર્શન. રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, હિમાંશુભાઈ પટેલ અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશભાઈ પટેલ રહ્યા હાજર. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને. રાજનાથસિંહે કહ્યું, ભારત ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. વિકસિત ભારતની પીએમ મોદીની પાક્કી ગેરંટી. રાજનાથસિંહે કહ્યું કે અમારી સરકાર આવ્યા બાદ ગરીબી આંક ઘટ્યો. કોંગ્રેસના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયા પણ ગરીબી દૂર ન થઈ. ભાજપ સરકારે માત્ર 8 થી 9 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગઠબંધનને ઠગબંધન ગણાવ્યું. કહ્યું, સિઝન આવે દેડકા ભેગા થાય અને પછી કૂદીને જતા રહેશે. કોંગ્રેસ અને આપને લલકારીને વસાવાએ ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. વઢવાણમાં ભાજપ દ્વારા કોળી સમાજનું સંમેલન. સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં સંમેલન યોજાયું. કુંવરજી બાવળિયાએ કહ્યું કે ચુવાડિયા કે તળપદા કોળીનો કોઈ વિવાદ નથી. સમસ્ત કોળી સમાજ એક છે. સુરતના માંડવીમાં સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં યોજાઈ કોંગ્રેસની સભા. મુકુલ વાસનિકે 10 થી વધુ બેઠકો જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. શક્તિસિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપને સત્તા મળી એટલે અહંકાર આવ્યો, પણ અહંકાર તો સોનાની નગરીવાળાનો પણ નહોતો રહ્યો. રાજ્યમાં ચૂંટણીના પ્રચારને લઈ સ્ટાર પ્રચારકો મેદાનમાં. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં આવતીકાલે રાહુલ ગાંધી સભા ગજવશે. પાટણના પ્રગતિ મેદાનમાં સભાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કાર્યકરોને ટકોર. ભીખાજીની ટિકિટના વિવાદ મુદ્દે કરી ટિપ્પણી. કહ્યું, સાબરકાંઠામાં ઘમાસાણમાં શાનું હતું? તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ. સ્ટેજ પર બેઠેલા મંત્રીઓનો પણ લીધો ક્લાસ. જૂનાગઢમાં કેશોદ અને માંગરોળ વચ્ચે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની ભાજપને જીતાડવા આહવાન કર્યું. મતદાનના દિવસે કોંગ્રેસનું 12મું કરી નાખવાની લોકોને કરી અપીલ. દાંતા તાલુકાના હાથીપગલા ગામે રેલવે પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી. બ્લાસ્ટિંગ કરાતા દૂર દૂર સુધી પથ્થરો ઉછળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. બ્લાસ્ટિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.
વડોદરામાં વાપોદ વિસ્તારમાં 12થી વધુ સોસાયટીઓના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી 9 મીટરના બદલે દબાણો તોડ્યા વગર જ 6 મીટરનો રોડ બનાવતા લોકોમાં છે રોષ. અનેક રજૂઆત છતાં 9 મીટરનો રોડ ન બનાવતા લોકોએ નોંધાવ્યો વિરોધ. અમદાવાદમાં ખુલ્લેઆમ ફેંકવામાં આવતા મેડિકલ વેસ્ટને લઈ સ્થાનિકોમાં રોષ. આરોગ્ય વિભાગની રહેમરાહ હેઠળ મેડિકલ માફિયાઓ બેખૌફ બન્યા હોવાનો સ્થાનિકોનો આરોપ. ખારી નદી આસપાસ આવેલી હોસ્પિટલ દ્વારા ખુલ્લામાં ફેંકવામાં આવે છે મેડિકલ વેસ્ટ. દ્વારકામાં ભાંડવડ બાયપાસ રોડ પર પીજીવીસીએલના કર્મીનું કરંટ લાગવાથી મોત. વીજ પોલના રિપેરિંગ દરમિયાન લાગ્યો કરંટ. પીજીવીસીએલની ટીમે કર્મચારીને પોલ પરથી નીચે ઉતાર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાંડવડ હોસ્પિટલ ખસેડાયો. સુરતના વરાછા વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલકે સર્જ્યો અકસ્માત. યસ પ્લાઝા પાસે મોપેડ પર પસાર થતી મહિલાને મારી ટક્કર. અકસ્માત થતા મહિલા અને બસ ડ્રાઈવર વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટનાનો વિડીયો સામે આવ્યો. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત. બસ રોડ સાઈડ પર પલટી જતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા. અકસ્માત બાદ ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર. મધ્યપ્રદેશથી પોરબંદર જતી ખાનગી બસને નડ્યો અકસ્માત. વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી મહિલાએ કરી ઠગાઈ. ખેરગામના જલારામ જ્વેલર્સમાંથી સોનાના દાગીના ખરીદીને આચરી છેતરપિંડી. 6 લાખનો ચેક આપી દાગીના ખરીદ્યા. સંચાલકે ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થયો. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી છેતરપિંડી કરનાર ભેજાબાદ ઝડપાયો. રોકડને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરી કમિશન મેળવતા આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો. કુરિયરમાં એમડી ડ્રગ્સ સહિતની ગેરકાયદે વસ્તુઓ મુંબઈથી તાઇવાન મોકલતો હતો આરોપી. અમદાવાદમાં કાર ચોરી કરતા 2 આરોપી ઝડપાયા. ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી કારની રેકી કરતા હતા ભેજાબાજ. આરોપીઓની ગેંગ રાજસ્થાનથી માત્ર ચોરી કરવા આવી હતી ગુજરાત. છોટાઉદેપુરમાં ઉર્સના મેળામાં મારામારી. રાઇડ્સમાંથી ઉતરતી યુવતીઓની છેડતી થતા ઘર્ષણ. મારામારીમાં 2 મહિલા સહિત 8 લોકો ઇજાગ્રસ્ત. પોલીસે 11 લોકો વિરુદ્ધ નામજોગ સહિત 50થી 60 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. દાહોદમાં વ્યાજખોરોનો આતંક. માથાભારે વ્યાજખોરોએ 4 વર્ષના બાળક સહિત દંપતીને માર્યો વાર. 18 લાખ સામે 16 લાખ આપી દીધા પછી પણ 12 લાખથી વધુ રૂપિયાની કરી હતી ઉઘરાણી. યુવકે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાથ ધરી તપાસ. વલસાડના પારડીમાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો. વાપીના કરવડ ગામે સરપંચના ઘરે થયેલી લૂંટના આરોપી માસ્ટર માઇન્ડની પૂછપરછમાં ખુલાસો થયો. પલસાણામાં વૃદ્ધાના મકાનમાંથી 3,78,000ની ચોરી થઈ ફરાર થયા હતા તસ્કરો. અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. શંકર પાર્ક સોસાયટીમાં પરિવાર બહાર ગામ ગયો હોવાથી બંધ મકાનને નિશાન બનાવી 80,000 રોકડા તેમજ 14 તોલા સોનું ચોરી તસ્કરો ફરાર થયા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. પાકિસ્તાનમાં સિમ કાર્ડ મોકલવા મામલે એટીએસની કાર્યવાહી. શકલેન નામના શખ્સને કરી ધરપકડ. આણંદમાંથી 4 મહિના પહેલા પાકિસ્તાન મોકલ્યા હતા સિમ કાર્ડ. અગાઉ લાભશંકર નામના વ્યક્તિની કરી હતી ધરપકડ. ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાની બાજુમાં બેસી ચેનચાળા કરતો કોન્સ્ટેબલ ઝડપાયો. 45 વર્ષીય આરોપી આણંદ રેલવે પોલીસમાં બજાવે છે ફરજ. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપીને ઝડપી હાલ ફરજ પરથી મોકૂફ રખાયો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગાંધીનગર અડાલજ ત્રિમંદિર ખાતે સહકાર સંમેલન યોજાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સહકારથી સમૃદ્ધિ આ સૂત્રને સાકાર કરતું સહકાર સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં સહકાર ક્ષેત્રે જોડાયેલા આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અગાઉ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે પણ સહકાર ક્ષેત્રે અનેક કાર્યક્રમ યોજ્યા હતા. ચૂંટણી પૂર્વે સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને રીઝવવા ભાજપનો વધુ એક આ પ્રયાસ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ પાટીલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સહકારથી સમૃદ્ધિ આ સૂત્રને સાકાર કરતું આ સંમેલનનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. સહકાર ક્ષેત્રે જોડાયેલા આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે અડાલજ ત્રિમંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. એક તો ગરમી અને ગરમીના કારણે વોટ ક્યાંક ને ક્યાંક ઓછા પડે તો એના રસ્તો આપણે પહેલેથી વિચારી લેવો જોઈએ કે ભાઈ આમાં તમે કેવી રીતે એક સહકારિતા ડિપાર્ટમેન્ટ એવું છે કે એકદમ ભરોસાવાળું હજુ આજે છે. અમને બધાને કોન્ફિડન્સ રહે કે ભાઈ સહકારિતામાં આપણે કંઈ કહીશું તો એનું રિઝલ્ટ 100% અમને મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર ધામ અમદાવાદ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સરદાર ધામ સંચાલિત તહેસીલદાર જશવંત નંબરલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ પામેલા 8 વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર કરાયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોમાં સફળ થયા હતા. આ પ્રસંગે સરદાર ધામ સંસ્થાના દાતાશ્રીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં પાછલા 10 વર્ષોમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે આ વર્ષે પાસ થયા છે. ગુજરાત માટે પણ આનંદની વાત છે કે 25 જણા વખતે પાસ થયા છે. 25 જણા. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખતે આટલા સ્ટુડન્ટો પાસ થયા છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા ગુજરાતમાં પણ ઊભી થઈ છે. સામાજિક સંસ્થા તરીકે સરદાર ધામ પણ ખૂબ સારું કામ કરી રહી છે કે જેથી કરીને જેને આ પરીક્ષા આપવી હોય એને થોડી સરળતા થાય.